આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે લીલા લસણ અને હળદરનો સંભાર સાથે બાજરીના રોટલા. મારો વિડીયો આપના સુધી સૌથી પહેલાં પહોંચે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સારું લાગે તો લાઈક અને શેર અને કમેન્ટ કરશો. ચાલો જઈશું કિચનમાં. સૌ પ્રથમ એક નાનકડી લોખંડની કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું. અહીં મેં થોડીક પૂર્વ તૈયારી કરી લીધેલ છે, જેથી ગરમા ગરમ નાસ્તો થઈ શકે. કઢાઈમાં થોડીક રાઈ નાખી દીધેલ છે, જે ફૂટતા તેમાં થોડીક હિંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ નાખી દઈશું. થોડુંક હલાવીને તેને શેકાવા દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી. જો તમે સ્વાદે તીખું જમતા હો તો આ તબક્કે 1 લીલું મરચું ઝીણું સમારીને ઉમેરી શકો. હવે છીણેલી હળદર પણ આ તબક્કે ઉમેરી દઈશું. હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. ધીમા તાપે હળદરને ઘીમાં શેકાવા દઈશું. સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરીશું. આપણો સંભારો તૈયાર છે. હવે આને પીરસું ગરમા ગરમ બાજરીના રોટલા અને મૂળા સાથે. સૌ પ્રથમ અહીંયા મેં અડધો રોટલો લઈ લીધેલ છે, જેની ઉપર ઘી લગાવેલ છે. એની સાથે લીલા લસણ અને હળદરના સંભારાને મૂળા સાથે પીરસીશું. તૈયાર છે આપણું દેશી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ થાળી.